નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રમાં પ્રથમ ચેપ્ટરની વાત કરીશું. મમ અંગાની ચેપ્ટરના સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન સ્વાધ્યાયનું મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ચેપ્ટરની અંદર મમ અંગાની એટલે કે મારા જે અંગો છે એ અંગો વિશેના નામ જે છે તે આપણે અહીં શીખી લીધા છે. તો હવે આપણે જોઈશું સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1. નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો. અહીં આપણનું પહેલું ચિત્ર શાનું છે તો મસ્તકમ છે. એનું એક આપણે વાક્ય બનાવીને લખીએ. એતત મસ્તકમ અસ્તિ. બીજું ચિત્ર શાનું છે તો દંતાહ એટલે કે દાંત છે. એતે દંતાહ સંતિ. નંબર 3 હોઠ છે એટલે કે ઓષ્ઠી. એતો દ્રો ઓષ્ઠી સતઃ. નંબર 4 કાન છે એટલે કે કર્ણ. એસહ કર્ણ અસ્તિ. નંબર 5 નેત્રમ એટલે કે આંખ છે. એતત નેત્રમ અસ્તિ. નંબર 6 કરતલમ તો એતત કરતલમ અસ્તિ. નંબર 7 ચરણ તો એસહ ચરણ અસ્તિ. ત્યાર પછી વાત કરીશું આગળ પ્રશ્ન નંબર 2. અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે, તેને નીચે આપેલા 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો. પ્રથમ છે મસ્તકના અંગો તો દંતાહ, ઓષ્ઠઃ, નેત્રમ, મુખમ, જીહ્વા, નાસિકા. ધડના અંગોની વાત કરીએ તો વક્ષઃ એટલે કે છાતી અને ઉદરમ એટલે પેટ. હાથ પગના અંગોની વાત કરીએ તો કરહ એટલે હાથ અને ચરણઃ એટલે થાય પગ. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ આપણે સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 દક્ષિણ પાદમ પાઠના જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકશો.